મહાનગરપાલિકાના અધિકારીઓની હડતાલ સમેટાઈ છે તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ હડતાલ પર ઉતર્યા હતા તેમની હડતાલ સમેટાઈ છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે આકરું વલણ અપનાવતા અધિકારીઓ કામ પર ચડ્યા છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં મનપાને બાનમાં લેનાર પીઆરઓ વિભાગ દોષિત હોય તેવું નિવેદન પણ સામે આવ્યું છે। અધિકારીઓ હવે કામે ફરીથી વળગી પડ્યા છે અને હડતાલ પાડી ઓડિટર વિભાગને આક્ષેપ કરવામાં આવ્યો હતો, જ્યારે વિભાગ મોડા બિલ મૂકી તાત્કાલિક કામ લેતા હતા અને લીગલ પરામર્શ કરી માહિતી લીક કરનારની સામે ફરિયાદ નોંધવા માટે માંગ કરવામાં આવી હતી। અધિકારીઓની ભ્રષ્ટાચારની નનામી પત્રિકા બાબતે પણ ફરિયાદ કરવામાં આવી છે। મનપાને બાનમાં લેનાર પીઆરઓ વિભાગ દોષિત હોય તેવું નિવેદન સામે આવ્યું છે। બિલ મોટે ભાગે કમિશનરશ્રીની સત્તામાં કોઈ પણ પ્રત્યેવાહીનો બાદ દૂર કરીને મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં મોટે ભાગે મૌખિક ઉકેલ લાવીને નિરાકરણ લાવવામાં આવે છે અને બિલ મંજૂર કરવામાં આવે છે। હાલમાં જે મુદ્દો એક છે મ્યુઝિકલ પાર્ટીનો, એની અંદર કેટલાક ખર્ચ વગેરે છે અને એની અંદર ક્વોન્ટિટી, રેટ વગેરેની વિગતો સામેલ નથી કરી, એટલે અમે ઓડિટ ક્વેરીથી વિભાગમાં પરત મોકલ્યું છે અને કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય તો એનું બિલ 10 થી 15 દિવસમાં રજૂ થવું જોઈએ। એની જગ્યાએ પીઆરઓ વિભાગમાંથી ઘણીવાર બિલ 6 મહિને, વર્ષ બાદ પણ રજૂ થવામાં આવે છે। આપને એક જ ઉદાહરણ આપું તો 2024માં પીએમ મોદી સાહેબ આવ્યા હતા, ત્યારના ફરાસખાના વગેરે ખર્ચના બિલ હજુ દિવાળીની આજુબાજુ રજૂ થયા છે। પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું। સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી, એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાં સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું। અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ। ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું, હવે પણ થોડું મારે ઇમરજન્સી છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકની સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે। એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સમાં કોઈ સંસ્કારી નગરીના ઇતિહાસમાં વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ વખત ક્લાસ 1ની સાથે ક્લાસ 2 અને પટાવાલા સુધીના લોકો માસ સીએલ પર ઉતરી ગયા અને નાગરિકોને તેના ભોગ બનવું પડ્યું। ગઈકાલે ક્લાસ 1ના અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે એવું એક દિવસ અગાઉ કમિશનરને આવેદનપત્ર આપી દીધું અને જે ત્રાહિત વ્યક્તિઓ કહેવામાં આવ્યું, એ ત્રાહિત વ્યક્તિઓ કોણ એની એફઆઈઆર હવે જનસંપર્ક વિભાગ નોંધાવવાનું છે। પરંતુ મંતવ્ય ન્યૂઝ પાસે જે માહિતી મળી છે એ પ્રમાણે વડોદરા શહેરને મહાનગરપાલિકાના અધિકારીઓએ બાનમાં કેમ લીધું તો એના માટે મુખ્ય જવાબદાર જનસંપર્ક વિભાગ છે। જનસંપર્ક વિભાગમાં જે બિલો આવે છે અને જે ઓડિટર એમાં ઓડિટ કરે છે અને એના ભ્રષ્ટાચારના છાંટા કેટલાક અધિકારીઓ પર ઉડ્યા અને અધિકારીઓએ પોતાની ઇજ્જત બચાવવા માટે મહાનગરપાલિકાને બાનમાં લીધું। જે ક્લાસ 1 અધિકારી નથી તેવા પણ આ હડતાલમાં જોડાયા, એટલે એવું કહેવાય કે પોતાનું કરપ્શન બચાવવા માટે મહાનગરપાલિકાને અને ચૂંટાયેલી પાંખને બાનમાં લેવા માટે આ કૃત્ય રચ્યું। ઓડિટરે બયાન આપ્યું છે કે પીઆરઓ વિભાગ કેટલીક વખત જે જાણી જોઈને સમયસર બિલ નથી મૂકતું। પ્રધાનમંત્રીની વડોદરાની મુલાકાતનું બિલ 12 મહિના પછી મૂકે છે, તો જનસંપર્ક વિભાગમાં એવી તો કેવી લેનદેન હોય છે કે સેટલમેન્ટ કરવા માટે વિલંબથી બિલ મૂકવું પડે। જનસંપર્ક વિભાગના લીધે આજે વડોદરા મહાનગરપાલિકાને બાનમાં લેવામાં આવ્યું અધિકારીઓ દ્વારા અને જે કમિશનર ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારમાં ઈચ્છે છે તેને પર પ્રભાવ પાડવા માટે આ હડતાલ પાડવી આવવામાં ચર્ચા છે અને ઓડિટરે પોતાની પ્રમાણિકતા દૂધનું દૂધ ને પાણીનું પાણી પોતાના નિવેદનમાં જણાવી લીધું છે। ત્યારે શું પીઆરઓના એચઓડી જિગ્નેશ ગોહિલ વારંવાર વિલંબથી બિલ કેમ મૂકે છે અને ઓડિટરની જે ક્વેરી છે એ તાત્કાલિક કેમ પૂર્ણ નથી કરતા? જિગ્નેશ ગોહિલ એવા તો કેવા સેટલમેન્ટ કરી રહ્યા છે
કે જેને લીધે આજે તમામ અધિકારીઓને તેમને બાદમાં લીધા. પીઆરઓ ની વાત હતી તો પીઆરઓ એ હડતાલ પર ઉતરવું હતું, પરંતુ જિજ્ઞેશ ગોયલે પોતાની ઇજ્જત બચાવવા આજે વડોદરા મહાનગરપાલિકાને બાનમાં લીધી છે. ખરેખર તો ધારાસભ્યો, સંસદ સભ્ય અને ચૂંટેલી પાકે આવા અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવી પડશે, નહીં તો આ ચીલો પડી જશે ને આગામી દિવસોમાં અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાને બાનમાં લેતા રહેશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.